રાજ્યમાં અનેક પંથકોમાં કમોસમી વરસાદ તો ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં કમોસમી વરસાદ પડતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત તો આજે 8 તાલુકામાં મેઘમહેર તો છોટાઉદેપુરના કાંઠમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। હવામાન નિષ્ણાતોની મોટી આગાહી, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 14 જૂનથી થશે। રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો, જામકંડોરણા ગ્રામ્ય વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો તો રાજ્યમાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। 9 જૂનના રોજ એટલે કે આજે સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 9 થી 12 જૂન વચ્ચે ભારે પવન સાથે ગાજવીજ વરસાદ પડશે। તો વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો 15 જૂન સુધી ગુજરાતમાં વિવિધ રીતે ચોમાસું પહોંચવાની શક્યતા છે। તો તારીખ 10 જૂન સુધી ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગો સુધી પહોંચવાની શક્યતા છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જેના પગલે આજે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો, જેના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના 10 જિલ્લામાં ગઈકાલે વાતાવરણમાં પલટો તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો હતો। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 9 જૂનથી 12 જૂન વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે। તો વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો 15 જૂન સુધી ગુજરાતના વિવિધ રીતે ચોમાસું પહોંચવાની શક્યતા છે। તો તારીખ 10 જૂન સુધી ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગોમાં પહોંચવાની શક્યતા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ 17 જૂનથી વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો વેલમાર્ક લો પ્રેશરના પગલે ગુજરાતમાં 22 જૂન સુધી મોટાભાગના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે। તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। ગુજરાતવાસી માટે ચોમાસા પહેલા સારા સમાચાર, સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો વધારો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે, જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। તો આવતીકાલથી લઈને 13મી જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 1 થી 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે। તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ગુજરાતમાં ચોમાસાનું આગમન 14મી જૂને થશે। તો અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 9 થી 12 જૂન વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે। તો વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો 15 જૂન સુધી ગુજરાતમાં વિવિધ રીતે ચોમાસું પહોંચવાની શક્યતા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો તારીખ 10 જૂન સુધી ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગો સુધી પહોંચવાની શક્યતા છે। તો મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો 15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું પહોંચવાની શક્યતા છે। તો અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ 17 જૂનથી વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। તો રાજકોટ જિલ્લા સહિત બોટાદ જિલ્લા, અમરેલી જિલ્લા સહિત અનેક સૌરાષ્ટ્રના જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। તો અનેક વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પણ જોવા મળ્યો હતો। ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે।
ગુજરાતમાં જ્યાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં મધ્ય ગુજરાતમાં દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સંસદમાં પીએમ મોદીનું એક મોટું નિવેદન, જેના કારણે સોમવારે 10મી જૂને 2024ના રોજ શેરબજારમાં જોવા મળી શકે છે ફેરફાર. રાજ્યમાં અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે, તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. તો 9 થી 11 જૂન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવા મળે તે માટે સરકાર એક્શનમાં. રૂપિયા 6.15 કરોડની કિંમતનો જથ્થો અટકાયો. 9 થી 12 જૂન દરમિયાન વડોદરા, દાહોદ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. તો દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગણતરીના દિવસોના ચોમાસાનું આગમન થઈ શકે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 5 દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે આગામી 9 થી 12 જૂન દરમિયાન અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. 8 જૂન શેરબજારમાં કડાકો આવવાને લઈને રાહુલ ગાંધીએ મોદી અને અમિત શાહ પર સાધ્યું નિશાન. એક્ઝિટ પોલને લઈને કર્યો મોટો દાવો. રાજ્યમાં આગામી સપ્તાહથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગરમી ઘટશે, તો 15 જૂનથી વિવિધ રીતે ચોમાસું બેસશે. ચોમાસાના સંભવિત આપત્તિનો સામનો કરવા તંત્ર સજ્જ, તો 7 ઝોનમાં 24x7 મોન્સૂન કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે કેરીની આવકમાં વધારો જોવા મળ્યો, તો સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક થઈ હતી. તો આજે કુલ 20,000 બોક્સની આવક થઈ હતી, તો ગઈકાલે 19,000 બોક્સની આવક જોવા મળી હતી. લોકસભાની ચૂંટણીના પરિણામો આવતા જનતાને મોંઘવારીનો ડોઝ. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો ઝીકાયો. તો આજે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મે મહિનામાં કમોસમી વરસાદથી નુકસાનનો સર્વે પૂર્ણ. તો કૃષિ વિભાગ દ્વારા 30 ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. તો આ સર્વે અનુસાર સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વધુ નુકસાન થયું છે. તો 3 જિલ્લામાં 7,438 હેક્ટરમાં નુકસાન થયું છે. તો કમોસમી વરસાદને કારણે 235 ગામડાને નુકસાન થયું છે. ભારતમાં એનડીએની સરકાર બનતા પહેલા જેડીયુનું મોટું નિવેદન, કહ્યું અગ્નિવીર યોજના પર ફરીથી વિચાર કરવાની જરૂર. તો યુસીસી પર સ્પષ્ટ કરી પાર્ટીની રાય. દેશમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાતમાં વરસાદની રાહ જોવામાં આવી રહી છે. તો હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ ગઈ છે. તો હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આગામી 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પ્રથમ વખત આ આંકડા સુધી પહોંચી શકી નહીં, તો 23 વર્ષ પછી રેકોર્ડ તૂટ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોદી 2.0 કેબિનેટ માટે ડિનરનું આયોજન કર્યું. તો ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષ પણ હાજર રહ્યા. સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, વચગાળાની જામીન અરજી ફગવાઈ. તો કોર્ટે આપ્યા મેડિકલ ટેસ્ટના આદેશ. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક ભ્રષ્ટ અધિકારી પર સંકોચો. આવક કરતાં વધુ સંપત્તિ મળી આપતા ડેપ્યુટી ફાયર ઓફિસરની ધરપકડ. તો દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો 10મી જૂને મુંબઈમાં અને 15મી જૂને ગુજરાતમાં ચોમાસાનું આગમન. તો હવામાન વિભાગે કહ્યું નિયત સમય પ્રમાણે ચોમાસું આગળ વધે જ છે. તો મુંબઈ ગેટવે ઓફ ઇન્ડિયા પાસે ચોમાસું આવવાના એંધાણ રૂપે હાઈટાઈટ આપવાનું શરૂ થયું. તો મહારાષ્ટ્રના અનેક સ્થળે પાણીની અસર વચ્ચે ચોમાસું બેસતા રાહતના સમાચાર. દિલ્હીમાં છૂટાછવાયા વરસાદથી લોકોને ગરમીમાંથી મળી રાહત. તો બિહારમાં હીટવેવની સંભાવના.